નમસ્કાર. સૌરાષ્ટ્રમાં મિલકત સંબંધિત ગુનાઓ વધતા પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા. આતંક મચાવતી ગુનાખોર ટુકડી સામે ગુજસીટોક કાયદા હેઠળ 19 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો. આ ટુકડી જમીન મકાનના સોદાઓમાં ગેરરીતિ કરતી હતી અને દબાણ દ્વારા મિલકતો કબજે કરતી હોવાના આરોપ. પોલીસ લાંબી તપાસ બાદ પુરાવાઓ એકત્રિત કરી કાર્યવાહી હાથ ધરી. ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી થવાથી ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે. આ ઘટના સૌરાષ્ટ્રના કાયદો અને વ્યવસ્થા દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. માનનીય સીએમ સાહેબ, માનનીય ડિપ્ટી સીએમ સાહેબ, માનનીય ડીજીપી સાહેબની પ્રેરણાથી અને માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલિપ્ત રાય સાહેબ રાજકોટ રેન્જના માર્ગદર્શન હેઠળ જો આપણા વિસ્તારમાં ગુનાખોરી થઈ રહી છે અને નેસ્ત નાબૂદ કરવા માટે ગુજસીટોક કાયદા મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આમાં સંગઠિત ગુના આચરતી ટોળકી તરીકે એકબીજા સાથે મળીને એ લોકો છેલ્લા 10 વર્ષમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, અમદાવાદ ગ્રામ્ય આ જિલ્લામાં મિલકત સંબંધિત અને શરીર સંબંધિત ગુના કરીને પોતાના આર્થિક લાભ સારું આચરી ભયનો વાતાવરણ ઊભો કરી આ ગુનાહિત ટોળકી તરીકે એ લોકો અપરાધ કરતા હતા. તો આ 19 આરોપી જો છે આમાં રણજીત ઉર્ફે બોડિયો એના વિરુદ્ધમાં 45 ગુના દર્જ છે. ભરત ઉર્ફે પથુ ભાવનગરનો રહેવાસી 32 ગુના એના વિરુદ્ધમાં નોંધાયેલા છે. ભયેલુ મનુભાઈ વાઘેલા વલ્લભીપુર ભાવનગર 7 ગુના નોંધાયેલા છે. સંજય ઉર્ફે સીજે ભાવનગર 8 ગુના નોંધાયેલા છે. મુકેશ ઉર્ફે ભોપો 31 ગુના નોંધાયેલા છે. અજય ઉર્ફે બોડિયો 20 ગુના નોંધાયેલા છે. મંજી ઉર્ફે બાટલી 21 ગુના નોંધાયેલા છે. વિપુલ બચ્ચુભાઈ વણોદિયા બોટાદ 14 ગુના નોંધાયેલા છે. અશોક લાભુભાઈ સોલંકી 14 ગુના, સંજય બાવકુભાઈ 4 ગુના નોંધાયેલા છે. મંજી ઉર્ફે લાલો ભોગા ભાયાવદર 8 ગુના નોંધાયેલા છે. જગદીશ ઉર્ફે કાળિયો 6 ગુના નોંધાયેલા છે. ભરત ઉર્ફે બોડિયો પાલીતાણા ભાવનગર 18 ગુના નોંધાયેલા છે. રાજુ ઉર્ફે ભાણો ચોટીલા સુરેન્દ્રનગર 6 ગુના નોંધાયેલા છે. નરેશ જામનગર નિવાસી 8 ગુના નોંધાયેલા છે. દિનેશ ભાવનગરનો 5 ગુના નોંધાયેલા છે. અજીત ટેલો 5 ગુના, અર્જુન ભગવાનસિંહ વાઘેલા ભાવનગર 4 ગુના નોંધાયેલા છે. હીરા ઉર્ફે નાનો ગઢડા બોટાદ એમાં 4 ગુના નોંધાયેલા છે. આમાં પૂરી ટોળકી વિરુદ્ધમાં 92 જેટલા છેલ્લા 10 વર્ષમાં ગુના નોંધાયેલા છે. અને આ ટોળકી જિલ્લા વાઇઝ આપણે જોઈએ તો રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં એના વિરુદ્ધમાં 14 ગુના હતા, ભાવનગરમાં 27 ગુના, અમરેલીમાં 11 ગુના, બોટાદમાં 19 ગુના, જુનાગઢમાં 3 ગુના, ગીર સોમનાથમાં 4 ગુના,